બનાસકાંઠા જિલ્લામાં સ્થપાશે બાયો સીએનજીનો પ્લાન્ટ. સુઝુકી કંપની બનાસ ડેરીના સહયોગથી 250 કરોડના ખર્ચે 5 બાયો સીએનજીના પ્લાન્ટ સ્થાપવામાં આવશે. 2025 સુધીમાં તે કાર્યરત થશે. સુઝુકી કંપનીની ટીમ આજે બનાસકાંઠાની મુલાકાતે આવી હતી. કંપનીએ આખું વિશ્વ છોડી બનાસકાંઠાના બાયો સીએનજી પ્લાન્ટ નાખવા માટે રસ દાખવ્યો છે. બનાસ ડેરીના સહયોગથી 250 કરોડના ખર્ચે 5 પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વર્લ્ડ વાઇઝ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે, જેમાં ₹250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં 5 બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને તેની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય તે દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા માટે ₹250 કરોડથી વધુના રોકાણ કરશે અને આ ઉપરાંત સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે. પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટરકાર કંપની જે સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ 4 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક 5 લાખની ક્ષમતા સાથેના કુલ 5 સીએનજી પ્લાન્ટ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, જે 2025 સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે, જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજીકલ મળીને ₹250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.